88,000 ઋષિ મુનિઓએ સૂતજીને કેવું કીધું સાંભળો. શું કહ્યું કે તમે કથા કરો બાપજી, અમને કથા સંભળાવો, પણ એવી કથા સંભળાવો જેમાં બધા સિદ્ધાંત આવતા હોય. વાર્તા નથી સાંભળવી, અમારે કોઈ સ્ટોરી નથી સાંભળવી, અમારે સિદ્ધાંતમય જિંદગી જીવવી છે. અને આખું જગત સિદ્ધાંતથી જ ચાલે છે. સિદ્ધાંત વગર કાંઈ થતું નથી. અને એના સિદ્ધાંતમાં ક્યારેય ગડબડ કોઈ કરી શકે નહીં. એના સિદ્ધાંતમાં ઈશ્વરીય સિદ્ધાંતોની અંદર આજ સુધી કોઈની તાકાત નથી. રાવણ જેવા આવીને ગયા, કુબેર ભંડારી જેવા આવીને ગયા. બોલો 1000 હાથ વાળો કોણ? બાણાસુર. વેરી ગુડ. કોણ બોલ્યું બાણાસુર? ધન્યવાદ. તમને એમ કે હું ભૂલી ગયો છું, એટલે તમને નહીં, બીજા બધાને એમ કે બાપુ ભૂલી ગયા એટલે પૂછે, એટલે નહીં, મને ખબર પડે કે કોણ ક્યાં ક્યાં બેઠા છે, આમાં હીરા ક્યાં ક્યાં બેઠા છે. આમ બોલીએ તરત સામે ત્યાં રણકારો આવે, ભલે છેલ્લે બેઠા હોય, પણ ઘણા બા એવા હોય આમ રણકારો આપે, છેલ્લે બેઠા હોય તો પ્રકાશ થાય. એ અમારી આવડત છે, અમે પરખી લઈએ ગમે એમ કરી. બાપ બાણાસુર 1000 હાથ વાળું. શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલીએ શ્રી નમસ્તુભ્યમ. બાપજી, અમને કથા નથી સાંભળવી, અમારે સિદ્ધાંતો સાંભળવા છે. જગતના સિદ્ધાંતો શું છે, મનુષ્યના સિદ્ધાંતો શું છે, ભક્તિ શું છે, જ્ઞાન શું છે, વૈરાગ્ય શું છે, અમને કહો. ઋષિ મુનિએ કહ્યું કે હું સિદ્ધાંતની જ વાત કરીશ, પણ તમારે વિષય કયો જોઈએ છે? તમે કયા વિષયમાં સિદ્ધાંતો સાંભળવા માંગો છો એ કહો. તરત ઋષિ મુનિઓએ આટલા પ્રશ્નો રજૂ કર્યા, 6 પ્રશ્નો રજૂ કર્યા, અને 6 પ્રશ્નો પૂછ્યા અને એના જે જવાબ આપ્યા એનું નામ જ શિવ મહાપુરાણ. કોઈ કહે તમને કે શિવ પુરાણ એટલે શું, તો કહેજો કે ઋષિ મુનિઓએ જે 6 પ્રશ્ન પૂછ્યા અને 6 પ્રશ્નનો જે ઉત્તર આપવામાં આવ્યો એનું નામ શિવ મહાપુરાણ કથા. સદાચારશ્ચ સદ્ભક્તિર વિવેકો વર્ધતે કથમ. સદાચારશ્ચ સદભક્તિ વિવેકો વર્ધતે કથમ. પહેલો પ્રશ્ન ધ્યાનથી સાંભળો. આજે મહત્વના પ્રશ્નો છે, બરાબર યાદ રાખવા જેવા પ્રશ્નો છે. અને યાદ ન રહે તો કઈ નહીં, રાત્રે સૂતી વખતે યુટ્યુબમાં મોબાઈલમાં ખોલીને ફરીવાર સાંભળી લેવાનું. આ કથા અમર છે, સાંભળી લેજો. આ કથા ક્યાંય જવાની નથી, આ કથા ક્યાંય જવાની નથી, નેટ ઉપર કાયમ રહેવાની છે. અમારે એક શબ્દ બોલવો હોય ને બહુ વિચારીને તોલીને બોલવો પડે, કારણ કે કોઈ ગમે ત્યારે અમને કહી શકે કે બાપુ આ વખતે તમે આમ બોલ્યા હતા, અને ગમે ત્યારે કોઈ પણ સવાલ ઉભો થઈ શકે. એટલે અહીંથી બેસીને બોલવું ના એ હવે કોઈ સામાન્ય ઘટના નથી, અને તમે સાંભળી રહ્યા છો એ પણ કોઈ સામાન્ય ઘટના નથી. હવે હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી, પહેલો જ પ્રશ્ન છે, એનો જવાબ આ હોઈ શકે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો? અમારામાં સદભક્તિ અને સદાચાર કેવી રીતે આવે? બહુ જ મહત્વનો વાત છે ને. આચરણ સારું હોવું જોઈએ ને, સદાચાર, આચાર વિચાર શુદ્ધ રહે. કેવી રીતે રહે? આમ બહાર નીકળો ને, કળિયુગ આવી ગયો છે, બહાર નીકળો, આજુબાજુ એવા લોકો આવી જાય, એવા લોકો આવી જાય, આપણી મતિને ભ્રષ્ટ કરી નાખે. ગમે એટલે તમે આમ ધર્મમય રહેવા માંગો ને તો આ લોકો ન રહેવા દે તમને.
એવા આડોશી પાડોશી આમ બધા આવી જાય, ચારે બાજુથી હગાવાલા દીકરા એવા બધા આવી જાય, ન પૂછો વાત. બાપજી, આમાંથી કેમ બચી શકાય? આમાંથી કેમ બચી શકાય? સદાચારશ્ચ સદભક્તિર વિવેકો વર્ધતે કથમ. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, અમારા વિકારોનો નાશ કેવી રીતે થાય? અમારા વિકાર, 6 વિકાર કીધા: કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ. આના 6 વિકારોનો નાશ થાય તો જીવ શુદ્ધ થાય. અને એ શુદ્ધ થયેલો જીવ એ જીવ નથી કહેવાતો, એ જ શિવ છે. એ સમજાઈ જાય. જ્યાં સુધી જીવને આવરણ લાગે એટલે જીવ કહેવાય છે. મહેલો થઈ ગયો એટલે હું ને તમે પહોંચી ગયા છીએ મનુષ્ય લોકમાં. પણ એક શુદ્ધાત્મા થવું હશે તો જેમ શુદ્ધ તમારે કપડા મેલા થઈ જાય તો કપડા તમે શું કરો છો? વોશિંગ મશીનમાં નાખો છો કે નહીં? બસ તો કાલથી નક્કી કરી લેજો, કથા મંડપમાં તમે આવી જજો. કથા મંડપમાં આવવું પડે. ગમે તેવું દુઃખ હોય, એક લોટા જલ સબ સમસ્યા કા હલ. તમે આખો પરિવાર અર્પણ ન કરી શકો એટલી તાકાત બધામાં ન હોય, કારણ કે આપણું કયું આપણે કોઈ માનવું જોઈએ ને, કારણ કે બધાને આ સદભાગ્ય નથી મળતું ને, બધાને આ સદભાગ્ય નથી મળતું. કઈ વાંધો નહીં, આપણે તો કરી શકીએ કે ન કરી શકીએ? આપણે તન મન ધન થી ભગવાન શિવની સાધના, સદાચાર સદભક્તિ વિવેકો વર્તતે કથમ. આ શિવ પુરાણ આપણને બતાવશે. શું બતાવશે? કે આપણામાં સદાચાર કેવી રીતે આવે. સદાચાર બહુ અઘરો વિષય નથી, આમ તો સહેલો વિષય જ છે, પણ છતાં બહુ અઘરો છે. આમ તમને કહેશ, તમને એમ થશે કે આમ સામાન્ય વસ્તુ છે ને, આ કઈ મોટી વસ્તુ છે બાપજી? કહેવાની વસ્તુ છે. સવારે વહેલા ઉઠવું જોઈએ, સદાચાર કહેવાય ને. સવારે વહેલા ઉઠવું જોઈએ, સદાચાર કહેવાય. અચ્છા, દરરોજ મંદિરે જવું જોઈએ, સદાચાર. સારા વિચારો કરવા જોઈએ, સદાચાર. સદાચાર એટલે શું? સારું આચરણ. સારું આચરણ, સદાચાર. નહીતર મંદિર કઈ બહુ દૂર ન હોય, 200-500 મીટર દૂર હોય, પણ જતા જતા 60 વર્ષ થઈ જાય. ઘણા જોજો 60 દૂર હોય નહીં નહીતર, પણ જતા કેટલી વાર લાગે મંદિર જતા? ઘણા એમ કે મંદિર જવું એમાં શું હોય? તો સામાન્ય વાત નથી મૂર્ખ. મંદિરે જવું ને બહુ મોટી વાત છે. માણસ જિંદગી જયારે આખી પૂરી કરે ને ત્યારે છેલ્લે રહી રહીને 60 વર્ષ પછી મંદિરે જતો થાય છે. ત્યાં સુધી તો કોઈ સામાન્ય ઘટના નથી મંદિર જવું. એ હા કે ના? મારા ભાઈ બહેનો, આને કહેવાય સદાચાર. પછી સદભક્તિ. અમારામાં ભક્તિ આવે. ભક્તિ 2 પ્રકારની. એક દેખાવ કરે એવી ભક્તિ, એક દેખાડો બહુ કરે. આહા, એટલો બધો દેખાડો કરે. પણ શાસ્ત્ર કહે છે જમણા હાથે કોઈ કામ કરો ના તો ડાબા હાથને ખબર ન પડે. ડાબા હાથને ખબર ન પડે. એ ભક્તિનું કામ છે. ભક્તિ એવી કરો કે જેમ પાતાળમાં છુપાય. એને એટલે તો કદાચ આ તપ કરનારા અમુક પાતાળમાં જતા રહે, અમુક હિમાલયમાં જતા રહે. કેમ? એટલે મારા ભાઈ બહેનો, ભક્તિ એક દેખાડા વાળી ભક્તિ છે કે દેખાવ બહુ કરે. પણ ભગવાન કહે છે જે દેખાવ માટે ભક્તિ નથી કરતા. અમુક આશ્રમમાં તમે જોવા જાઓ ને તો કોઈએ કઈ દાન આપ્યું હોય ને, મોટા અક્ષરે મોટું બોર્ડ મારે,
સમજ્યું, એનું પુણ્ય અહીંને અહીં પ્રકાશિત થઈ ગયું. એનું પુણ્ય હવે ઉપર નહીં મળે. એના પિતૃને જે મોક્ષ મળવાનો હતો ને એ પ્રક્રિયામાં વિઘ્ન આવી ગયું. તમે જે સત્કર્મ કરો છો, તમે જે દાન કરી રહ્યા છો, પુણ્ય, અને એટલે જ દે. બહુ નામનો મહિમા ન રાખો. હા, એકાદી વાર જાહેરાત થઈ જાય, કેવા ખાતર કહી દઈએ કે ફલાણા બેને આ કર્યું છે, પણ આ ભાઈએ એ વાત બરાબર, પણ આપણે આપણી વાહવા કરાવડાવીએ કે ના ના મારું જ નામ આવવું જોઈએ, મેં જ આટલો ખર્ચો કર્યો છે, મેં જ આવું કર્યું છે, મેં જ આટલું કર્યું છે, એ અહંકાર છે. અને ભક્તિમાં અહંકાર મોટા મોટું વિઘ્ન છે.